નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વની મુલાકાત લઈ રહ્યા છીએ કે જેમણે શૈક્ષણિક જગતમાં અનેકવિધ એવોર્ડ તેમજ સર્ટિફિકેટ મેળવે છે. મહત્વની વાત સર્ટિફિકેટ લેવાની કે એવોર્ડની નથી, પરંતુ સાથે સાથે સમાજકારી કાર્યો, સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ બહુ જોડાયેલા છે. ધાર્મિક એવા અમારા ડૉક્ટર હાર્દિકભાઈ મહેતા, આજે એમની મુલાકાત કરીને અમે આનંદ અનુભવીએ છીએ. નમસ્કાર હાર્દિકભાઈ. નમસ્કાર. હવે હાર્દિકભાઈ, આ વખતે તમને કલકત્તા ખાતે એક એવોર્ડ મળ્યો છે, એના વિશે થોડો પ્રકાશ પાડશો? કલકત્તા ખાતે જે મને એવોર્ડ મળ્યો એ એવોર્ડની જે સંસ્થા છે એશિયો યુરો રિસર્ચ કાઉન્સિલ, જે સંસ્થા અમેરિકન કાઉન્સિલ સાથે જોડાયેલી છે અને મલેશિયાની કાઉન્સિલ સાથે જોડાયેલી છે, તે વર્ષે જે તે ક્ષેત્રોની અંદર વિશિષ્ટ વ્યક્તિઓએ સિદ્ધિઓ હાંસલ કરી હોય એના અનુલક્ષીને એનું મૂલ્યાંકન કરીને એવોર્ડ આપતી હોય છે. એમાં મને વર્ષ 2025ની અંદર યુરો એશિયા હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025 મને મારા કામનું મૂલ્યાંકન કરીને મને ડૉક્ટર ઓફ લિટરેચર ડિગ્રી તથા મારા 17 પુસ્તકો પ્રકાશિત કરેલા છે તેનું મૂલ્યાંકન કરી મને એવોર્ડ મળે. હવે ડૉક્ટર સાહેબે શૈક્ષણિક જગતની કહેવાતી મોટામાં મોટી ડિગ્રી ડૉક્ટર ઓફ લિટરેચર, જે પીએચડી બાદ કરવામાં આવે છે ગુજરાતમાં, અમારા સમજ મુજબ એક જ વ્યક્તિ એવા છે કે જેમને ડિગ્રી મેળવી છે. હવે બીજું કે ડૉક્ટર હાર્દિકભાઈનું એક કાર્ય પણ સારું છે, એ ભૂખ્યાને ભોજન, ભગવાનના દર્શને જાય તો પ્રસાદી, કોઈ ગરીબ બાળક હોય તો તેને દાન કરવું. આ દાનની ભૂમિકા તમારામાં ક્યાંથી આવી છે? તમારો બહુ સરસ પ્રશ્ન છે. હું નાગર બ્રાહ્મણનો દીકરો છે અને બ્રાહ્મણના લોહીમાં દયા, પ્રેમ, કરુણા આ બધું વણાયેલું છે. તો મારા માતા પિતા પણ દયાવાન હતા, તો મને એમના સંસ્કારોના સિંચનના કારણે અને મારું ધાર્મિક લાગણીસભર વ્યક્તિત્વના કારણે હું દયાવાન અને સામાજિક લાગણીથી વિવિધ ગરીબ લોકો, ભૂખ્યા લોકોને અન્ન આપું છું, જે મારી શક્તિ પ્રમાણે હું દાન કરું છું. આપણે જોઈ રહ્યા હતા હાર્દિકભાઈને. વિસનગર શહેર એ ખૂબીઓથી ભરેલું શહેર છે. વિસનગરમાં આવા કેટલાય લોકોએ, અજ્ઞાત લોકોએ કેવી કેવી સિદ્ધિઓ મેળવી છે. આજે આપણે હાર્દિકભાઈ મહેતાનું વ્યક્તિ વિશેષ જોયું હતું. આવતીકાલે બીજા કોઈને મળીશું. જોતા રહો વિસનગર લાઈવ.